આપણો હવે નેક્સ્ટ જે ટોપિક છે એ પાર્ટનરશિપ ડીડ છે. પાર્ટનરશિપ ડીડ એટલે શું? પાર્ટનર્સ વચ્ચેનો જે એગ્રીમેન્ટ, જે આપણે ડોક્યુમેન્ટ સાઇન કરે એને કહેવાય પાર્ટનરશિપ ડીડ. તો વન બાય વન આની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે અને ખાસ આગળના જે એમસીક્યુઝ છે એના માટે પણ બહુ ઇમ્પોર્ટન્સ છે. તો વન બાય વન જે ટોપિક છે આપણો પાર્ટનરશિપ ડીડ, એના પોઈન્ટ્સ જોઈ લઈએ એકવાર. The emergency of partnership is from the agreement, રાઈટ? તો મેં હમણાં તમને સ્ટાર્ટિંગમાં જ આપણે જ્યારે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી ત્યારે જ કીધું કે ભાઈ પાર્ટનરશિપ જે જ્યારે આવશે એ થ્રુ એગ્રીમેન્ટ હશે અને એગ્રીમેન્ટ પણ કેવા હોવા જોઈએ? રિટર્ન ફોર્મમાં. એ પણ આમાં જ મેન્શન છે. પાર્ટનરશિપ ડીડમાં કઈ કઈ ડિટેલ્સ આવશે હમણાં નેક્સ્ટ જે ટોપિક છે એના ઉપર જ આવશે. સેકન્ડ, પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કેન બી રિટર્ન ઓર ઓરલ. પાર્ટનરશિપ ડીડ છે એ કાં તો રિટર્નમાં હશે અને કાં તો ઓરલ હશે. બટ એડવાઇઝેબલ કઈ છે બેટા? રિટર્ન ફોર્મમાં. ડિઝાયરેબલ કઈ છે બેટા? રિટર્ન ફોર્મમાં. તો નેક્સ્ટ જો પોઈન્ટ છે, a written agreement of partnership is known as a partnership deed. શું કહે છે? a written agreement of the partnership deed. ભાઈ જે રિટર્ન હશે ને એને જ પાર્ટનરશિપ ડીડ કહેવાશે. ઓરલ હશે તો ઓરલમાં બટ ઓબ્વિયસલી આપણે કઈ મેન્શન કરેલું નહીં હોય. તો રિટર્ન એગ્રીમેન્ટ છે એ જ તમારો પાર્ટનરશિપ ડીડ છે. તો a written partnership deed is a desirable and advisable so that solution of any misunderstanding and dispute in the future can be obtained on the basis of provisions of the partnership deed. બટ ઓબ્વિયસલી મેં તમને આપણે પહેલા પણ ડિસ્કસ કરેલું છે કે ભાઈ પાર્ટનરશિપ જે ડીડ છે એ રિટર્ન ફોર્મમાં આવવો જોઈએ તો જ એડવાઇઝેબલ છે અને એનાથી જ આપણે ફ્યુચરના જે કંઈ પણ તમારા ડિસ્પ્યુટ છે એ સોલ્વ કરી શકો અગર રિટર્નમાં લખેલું હશે તો જ, રાઈટ? અગર તમે ઓરલી ચાલ્યા છો પાર્ટનરશિપ ડીડમાં એન્ડ ઇન ફ્યુચર કાંઈ ડિસ્પ્યુટ થશે તો એનું સોલ્યુશન 1932 એક્ટ મુજબ આવશે, નહીં કે તમે જો કઈ ડીડમાં લખેલું એના મુજબ, રાઈટ? તો આ છે એડવાઇઝેબલ છે અને ડિઝાયરેબલ છે કે રિટર્ન ફોર્મમાં આવે. અને મોસ્ટ આઈએમપી ટોપિક ફોર એક્ઝામ પર્પઝ એઝ વેલ એઝ તમને આ ખ્યાલ હોવું જોઈએ કે આ શું કામ આઈએમપી છે. ધ પાર્ટનરશિપ ડીડ ઇઝ એન એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન. પાર્ટનરશિપ ડીડ શું છે બેટા? એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન. આનો મતલબ સિમ્પલ એવો થાય કે આજે તમે જેટલા બધા પાર્ટનર્સ છો એક રિટર્ન ડોક્યુમેન્ટ લખો છો, એગ્રીમેન્ટ બનાવો છો અને એમાં જે રૂલ્સ મેન્શન કરશો કે ભાઈ આમ જ થવું જોઈએ, આ વસ્તુ આમ થશે, આ વસ્તુ આમ થશે, પ્રોફિટ શેરિંગ રેશિયો, ફલાણા ભાઈ છે, ફલાણા પાર્ટનર છે આ કામ કરશે, પેલા ભાઈ છે આ કામ કરશે, આ જે બધું આપણે રૂલ્સ બનાવી છે જે રિટર્ન ફોર્મમાં હશે, જે ડીડ બનાવી છે, એટલા માટે એને કેવું કહેવાય બેટા? એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે એમાં રૂલ્સ લખેલા હશે કે કયો વ્યક્તિ કઈ પર્સન કેવી રીતે કામ કરશે, રાઈટ? પોલિસીસ ફોર્મ કરેલી હશે. જેમ આપણા ભારત દેશનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, જે રૂલ્સ મુજબ બરાબર ભારત દેશ આખો ચાલતો હોય એ લો મુજબ ચાલતો હોય, એમ પાર્ટનરશિપ ડીડ શું છે? એક એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન છે, રાઈટ? તો એના મુજબ જ છે એ પાર્ટનરશિપ ફોર્મ ચાલશે એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, રાઈટ? તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. હવે પાર્ટનરશિપ ડીડમાં બેઝિકલી જો પાર્ટનરશિપ ડીડ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન ધ પાર્ટનર. સિમ્પલ મતલબ એગ્રીમેન્ટ છે, રાઈટ? રિટર્નમાં હોય તો એ ડિઝાયરેબલ છે, એ એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન છે. હવે પાર્ટનરશિપ ડીડમાં કઈ કઈ ડિટેલ આવે પણ એની પહેલા આજે આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યા એ કેવી રીતે છે એકવાર જોઈ લઈએ. જો પ્રેક્ટિકલી તમને લાઈવ એક્ઝામ્પલ આપણે બરાબર છે. સે ફોર એક્ઝામ્પલ જેઠાલાલ અને અય્યર, જનરલી આવું હોય નહીં, જેઠાલાલ અને અય્યરે ડિસાઈડ કર્યું ટુ સ્ટાર્ટ અ બિઝનેસ કોડ ગળા ઇલેક્ટ્રોનિક. પાર્ટનર બની ગયા ભાઈ અય્યર. હવે એ લોકોએ શું કર્યું? દે ડિસાઇડેડ ટુ, જો પાર્ટનરશિપ ડીડ છે એ શું કામ? એડમિનિસ્ટ્રેટિવ બરાબર છે, પાર્ટનરશિપ ફોર્મ માટે એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન છે એના માટે. દે ડિસાઇડેડ ટુ રન ધ બિઝનેસ ટુગેધર. તો એના માટે શું થશે બેટા? એગ્રીમેન્ટ. એ લોકોએ નક્કી કર્યું, કોણે? જેઠાલાલે અને અય્યરે નક્કી કર્યું અને ડિસાઇડેડ ટુ રન ધ બિઝનેસ ટુગેધર. આને કહેવાય એગ્રીમેન્ટ. નક્કી થયું અને એગ્રીમેન્ટ થાય એટલે એમર્જ થ્રુ ધ પાર્ટનરશિપ કોન્ટ્રાક્ટ. They write all the terms and condition on paper. બધી કન્ડિશન પેપર ઉપર છે એ લોકોએ મેન્શન કરી દીધી કે ફોર્મ કેવી રીતે ચાલશે. તો પાર્ટનરશિપ છે એ ડીડ ક્રિએટ થઈ ગયો, બરાબર? એગ્રીમેન્ટ સાઇન થઈ ગયો, ડીડ ક્રિએટ થઈ ગયો તમારો. They mention that the profit will be shared equally 50-50%, એટલે કે 1:1 ના રેશિયોમાં. રૂલ્સ ઇન ધ ડીડ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ બે એગ્રી થયા કે બિઝનેસ કરશું, પછી રિટર્ન ફોર્મમાં એ લોકોએ સાઇન કરી, બરાબર? બધા ડોક્યુમેન્ટમાં બધું મેન્શન કર્યું એટલે પાર્ટનરશિપ ડીડ બનાવ્યો, રાઈટ? જેના ઉપર ઓથોરાઇઝ છે સાઇન સિક્કા થાય. રૂલ્સ અને મેન્શન કરવાનું સ્ટાર્ટ કર્યું. કયા રૂલ્સ મેન્શન કરવાના સ્ટાર્ટ કર્યા? તો કે ભાઈ પ્રોફિટ કયા રેશિયોમાં શેરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. બીજા ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવશે. નેક્સ્ટ, later if any dispute arises between them they refer to the partnership deed to the resolve it. આનો મતલબ શું કે ભાઈ ડીડ શું હેલ્પ કરશે? ટુ રિઝોલ્વ ધ ડિસ્પ્યુટ.
ફ્યુચરમાં પાર્ટનર્સ વચ્ચે એટલે કે અય્યર અને જેઠાલાલ વચ્ચે આમ તો પહેલેથી જ ડખા હાલે, બટ ઇન ફ્યુચર આફ્ટર એગ્રીમેન્ટ, આફ્ટર પાર્ટનરશિપ ડીડ, ઇન ફ્યુચર રેશિયો ને બધું નક્કી થયા પછી, બધી ડિટેલ ટર્મ્સ, બધી કન્ડિશન નક્કી થયા પછી ફ્યુચરમાં કઈ ડિસ્પ્યુટ થયા બિટવીન અય્યર એન્ડ જેઠાલાલ, તો એનું રિઝોલ્વ કેવી રીતે આવશે? પાર્ટનરશિપ ડીડ મુજબ જેમ લખાયેલું છે એ મુજબ જ આવશે, અને જેટલું નથી લખાણું એ 1932 એક્ટ મુજબ ચાલશે, રાઈટ? સો આગળ ઇલેક્ટ્રોનિક અને કન્ક્લુઝન શું છે? A partnership deed as a written document that contains all the rules and condition of the partnership and helps avoid misunderstanding, right? તો આ તો પાર્ટનરશિપ ડીડ જે આપણે આગળના ટોપિક જોયા હતા એ. અને નેક્સ્ટ હવે કઈ પાર્ટનરશિપ ડીડમાં આવે શું અને કઈ વસ્તુ છે એ મેન્શન થશે એ હવે આપણે ડિસ્કસ કરવાની છે 1 by 1, અને એ બધી ડિટેલ છે એ આ છે, રાઈટ? કઈ ડિટેલ પાર્ટનરશિપ ડીડમાં આવશે તો બહુ સિમ્પલ એવી છે પણ બહુ પાવરફુલ આઈએમપી ટોપિક્સ છે આમાં ફોર એમસીક્યુ, બરાબર છે? એમસીક્યુ માટે તો પાર્ટનરશિપ ડીડમાં જનરલી શું કઈ ડિટેલ આવશે એ 1 by 1 જોઈએ. સૌથી પહેલી જો ડિટેલ છે એ શું છે? ડિટેલ્સ ઓફ પાર્ટનર્સ. હવે પાર્ટનર્સની બધી નામથી લઈને એના ઘરના એડ્રેસથી લઈને, બરાબર છે, પાન કાર્ડ, ઘણી બધી ડિટેલ્સ છે એમાં મેન્શન થશે, પણ રિલેટેડ ટુ પાર્ટનર્સ ડિટેલ એ બધી એમાં મેન્શન થશે. પછી જે ડિટેલ છે ડિટેલ્સ ઓફ ફર્મ. ફર્મ છે એ કઈ બિઝનેસ કરે છે, ફર્મનું નેમ શું છે, ફર્મનું નેચર શું છે, રાઈટ? કયા લોકેશન ઉપર છે, ક્યારથી કમેન્સ થાય છે, ઘણી બધી વસ્તુ એક હારે મેં ઘણી બધી ટોપિક છે આગળ કન્સિડર કરી લીધા. તો ફર્મ્સની ડિટેલ જે કાંઈ રહેશે એ પણ તમારે ડીડમાં પાર્ટનરશિપ ડીડમાં મેન્શન કરવું પડશે. ટાઈપ્સ ઓફ બિઝનેસ મેં તમને હમણાં જ કીધું કેવા પ્રકારનો બિઝનેસ છે એ કરે છે ફર્મ. કમેન્સમેન્ટ ઓફ ધ પાર્ટ. કમેન્સમેન્ટનો મતલબ શું થાય બેટા? ક્યારથી બિઝનેસ સ્ટાર્ટ તમે કરો છો એ ડેટ, રાઈટ? એ ડેટ પણ તમારે પાર્ટનરશિપ ડીડમાં મેન્શન કરવી પડશે. મોસ્ટ આઈએમપી કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ્સ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. આના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ બોર્ડમાં પૂછાશે, રાઈટ? જે મેં તમને કીધું ને આનું વેઇટેજ 5 માર્ક્સનું છે, તો 2 માર્ક્સના એમસીક્યુ, ફર્સ્ટ 2 માર્ક્સના એમસીક્યુ છે ફર્સ્ટ અને સેકન્ડ, એ આ ટોપિક્સમાંથી આવી શકે એમ છે. હમણાં 1 by 1 છે એ જોઈ લઈ છે, એકવાર ડિટેલ બાકીની રીડ કરી લઈ. અચ્છા, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ. બટ ઓબ્વિયસલી જે મેં તમને કીધું જેમ ડીડમાં મેન્શન હશે આઈધર એ રીતે પ્રોફિટ છે શેર થશે બિટવીન પાર્ટનર્સ, ઓર અગર ડીડમાં મેન્શન નથી એઝ પર પ્રોવિઝન 1932 મુજબ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, શેર છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે પાર્ટનરની વચ્ચે, રાઈટ? બડી ક્યારે? જ્યારે રિટર્ન ફોર્મમાં કાંઈ છે મેન્શન નથી તો. સેલેરી, બોનસ, કમિશન એન્ડ રેમ્યુનરેશન ટુ ધ પાર્ટનર્સ એ પણ તમારે મેન્શન કરવાની છે, બરાબર છે? ઇન્ટરેસ્ટ ઓન લોન પ્રોવાઇડેડ બાય પાર્ટનર, આ ટોપિક પણ બહુ આઈએમપી છે, આને પણ સ્ટાર કરી આને આઈએમપી રાખવાનું, આનો એમસીક્યુ આવશે, રાઈટ? હમણાં બધા આ ટોપિકના હમણાં પછી ગુડવિલનું આ ચેપ્ટર જ છે, ચેપ્ટર નંબર 3, બરાબર? એડમિશન એન્ડ રિટાયરમેન્ટ ચેપ્ટર નંબર 5 અને 6, અને ડિઝોલ્યુશન ઓફ ફર્મ ચેપ્ટર નંબર 7. આ બધા તો ચેપ્ટર્સ જ છે, 1 by 1 ડિટેલ છે. એટલે કે આનો મતલબ એ સિમ્પલ કહી દઉં કે ગુડવિલ એટલે ફર્મની જો કઈ વેલ્યુએશન હોય, ગુડવિલ હોય, કોઈ પાર્ટનર ન્યુ આવે તો, કોઈ રિટાયરમેન્ટ થાય તો એની ડિટેલ, ડિઝોલ્યુશન ઓફ ફર્મ, ધંધો બંધ ક્યારે કરવો છે એની ડિટેલ, અથવા તો બંધ થવાનો છે તો એની ડિટેલ, એવરીથિંગ છે એ તમારે આમાં મેન્શન કરવાનું છે. જરૂરી નથી બધી વસ્તુ છે એ ડિટેલ તમે, પણ મેક્સિમમ જે કાંઈ ડિટેલ હોઈ શકે છે પાર્ટનરશિપ ડીડમાં એ અત્યારે તમારી સામે છે, તો આ મેન્શન કરવી કમ્પલસરી છે જો ડીડ તમે બનાવો છો તો. બધી નહીં, પણ જે બિઝનેસને જે લાગુ પડતું હોય એની વાત થાય છે, રાઈટ? તો હવે જે આઈએમપી ટોપિક્સ છે આ જે મેં સ્કીપ કર્યા છે રાઈટ નાવ, બરાબર છે, પછી એ આપણે અત્યારે 1 by 1 ડિસ્કસ કરવાનો છે. વેઇટ, પેલા તો એ સમજી લેજો કે તમે ફર્મ છો અને સામે તમારા પાર્ટનર્સ છે. હવે આજે આપણે બિઝનેસના અકાઉન્ટ્સ પ્રિપેર કરતા હોય ત્યારે ફર્મના અકાઉન્ટ્સ પ્રિપેર કરતા હોય ઇન્સ્ટેડ ઓફ પાર્ટનર્સ. તો હવે 1 by 1 છે એ વ્યવસ્થિત છે એ સમજી. જો સૌથી પહેલું તો કેપિટલ છે એ કોને આપશે? પાર્ટનર્સ છે એ ફર્મને પ્રોવાઈડ કરશે. શું કરશે? પાર્ટનર્સ છે એ ફર્મને કેપિટલ પ્રોવાઈડ કરશે. આનો મતલબ કે ફર્મ છે એ પૈસા યુઝ કરે છે કોના? પાર્ટનર્સના. અને એન્ટિટીના કોન્સેપ્ટ મુજબ ફર્મ અને પાર્ટનર બોથ આર સેપરેટ, રાઈટ? બે છે એ અલગ છે, એટલા માટે તમારે આની જગ્યાએથી વિચારવાનું છે, આની જગ્યાએથી નહીં. હા, આની જગ્યાએથી ક્યારે વિચારવાનું એ હમણાં તમને કહું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ પાર્ટનર્સ ફર્મને આપશે કેપિટલ, બરાબર? ફર્મ છે એ મની યુઝ કરે છે એઝ અ લોન, સમજીને ચાલો કે ફર્મ છે એ પાર્ટનરને જે આપેલી કેપિટલ છે એ પૈસા છે એ ફર્મ યુઝ કરે છે. તો ભાઈ આનો એક છે એ લાયબિલિટી ક્રિએટ થાય છે. કેપિટલ તો દેવાની જ છે ફ્યુચરમાં, પણ અત્યારે જ્યારે એની પાસેથી કેપિટલ લીધી છે એના ઉપર શું પે કરવું પડશે બેટા? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, બરાબર છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોને પે કરશે? ફર્મ પાર્ટનરને, કારણ કે કેપિટલ આઈપી એટલે.
તો હવે સિમ્પલ એવો એક ક્વેશ્ચન, અગર ફર્મ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરને પે કરે તો ફર્મ માટે ઇન્કમ થાય કે એક્સપેન્સ અને પાર્ટનર માટે ઇન્કમ થાય કે એક્સપેન્સ. તો આ બે એમસીક્યુઝ અહીંયાથી ક્રિએટ થશે. તો બટ ઓબ્વિયસલી તમારી સામે જ છે, અગર ફર્મ એક્સ્ટ્રા પેમેન્ટ કરે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો ફર્મ માટે એ શું થઈ જશે બેટા એક્સપેન્સ, અને સામે પાર્ટનર માટે શું થઈ જશે બેટા ઇન્કમ. આટલું સિમ્પલ હતું, રાઈટ. પાર્ટનરે ફર્મને કેપિટલ આપી, ફર્મ પૈસા યુઝ કરે છે તો એના ઉપર ઇન્ટરેસ્ટ એ ફર્મ કોને આપશે પાર્ટનરને. ફર્મ માટે એ એક્સપેન્સ, પાર્ટનર માટે ઇન્કમ. આનો મતલબ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફર્મ માટે એક્સપેન્સ, પાર્ટનર માટે ઇન્કમ. અને આના બેઝિસ ઉપર એક એમસીક્યુ પણ જોઈ લે જે તમારી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ જ છે. સૌથી પહેલો જે તમારો એમસીક્યુ છે એ આપણે આજે જોઈ પણ લઈએ સાથે સાથે, એટલે તમને થોડો આઈડિયા આવે. જોઈ લો સૌથી પહેલો એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ? વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ ફોર અ પાર્ટનર? પાર્ટનર માટે શું છે, ફર્મ માટે નહીં, બટ પાર્ટનર માટે. તો મેં હમણાં જ કીધું ઇન્ટરેસ્ટ કોણ પે કરે છે, ફર્મ છે, પાર્ટનરને પે કરે છે. તો ફર્મ માટે એક્સપેન્સ થાય તો પાર્ટનર માટે શું થઈ જાય બેટા ઇન્કમ. તો અહીંયા એક્સપેન્સ, લાયબિલિટી, ઇન્કમ અને લોસ. તો આન્સર શું આવી જશે બેટા સી, ઇન્કમ થશે. કોના માટે પાર્ટનર માટે. અને જો અહીંયા હું વર્ડ આમ ચેન્જ કરી નાખું ફર્મ, રાઈટ, કે ઇન્ટરેસ્ટ ઓન કે પાર્ટનર્સ કેપિટલ ફોર અ ફર્મ, તો તમારો આન્સર ચેન્જ થઈ જશે અને શું આવી જશે બેટા એક્સપેન્સ, રાઈટ. ફર્મ માટે એક્સપેન્સ, પાર્ટનર માટે ઇન્કમ. તો આ બે ટોપિક અત્યારે કેપિટલ મેં સમજાવી દીધું, તમને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ સમજાવી દીધું. હજી એક વસ્તુ પણ સમજાવી દઉં, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફર્મે પાર્ટનરને આપવું જ જોઈએ? જવાબ છે હા પણ અને ના પણ. તમારો જે એગ્રીમેન્ટ છે, ડીડ જે સાઇન કર્યો છે, અગર એમાં મેન્શન પહેલેથી કરેલું છે કે ફર્મે પાર્ટનરે જ્યારે ફર્મને કેપિટલ આપી, ફર્મ કેટલા ટકા એટલે હાવ કેટલા પર્સન્ટેજ છે એ પે કરશે ફ્યુચરમાં કેપિટલ ઉપર, ઇન્ટરેસ્ટ ઉપર કેપિટલ, રાઈટ, સોરી કેપિટલ ઉપર જે ઇન્ટરેસ્ટ પે કરશે એ કેટલા પર્સન્ટેજ હશે. અગર જો ડીડમાં એ પહેલેથી મેન્શન નથી તો નો ઇન્ટરેસ્ટ, એટલે કે ફર્મ કોઈ જાતનો ઇન્ટરેસ્ટ પે કરશે નહીં. અગર જો ડીડમાં મેન્શન છે તો એ મુજબ પે કરશે. આવું પણ હમણાં એક એમસીક્યુ છે એ આવશે, એ પણ આઈ થિંક જોઈએ જ લઈએ આપણે ભેગા. તો એના રિલેટેડ પણ એક એમસીક્યુ છે તો એ જોઈ લે. જો સામે જ છે તમારી પાસે એમસીક્યુ નંબર 8, ક્વેશ્ચન નંબર 1 તમારી જે એક્સરસાઇઝમાં છે. What percentage of interest will be paid? Interest will be paid on what? When no provision is made pertaining interest on capital. એટલે કેપિટલ ઉપર જો અગર ઇન્ટરેસ્ટ પે કરવાનું થાય છે અને તમે પહેલેથી ડીડમાં મેન્શન નથી કર્યું કેટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ પે કરશે ફર્મ પાર્ટનરને, તો આન્સર નો ઇન્ટરેસ્ટ. કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેવાનું થતું નથી. અચ્છા, સેમ કેસ છે ને ડ્રોઈંગ્સમાં પણ થશે. ડીડમાં મેન્શન છે ને બેટા તો ઇન્ટરેસ્ટ ઉપર પાર્ટનરે ફર્મે કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ પે કરવાનું. ડીડમાં મેન્શન નથી તો નહીં દેવાનું. આ વસ્તુ ડ્રોઈંગ્સ માટે પણ લાગુ પડશે, કેપિટલના ઇન્ટરેસ્ટ ઉપર એ લાગુ પડશે, અને સેલેરી, બોનસ, કમિશન, રેમ્યુનરેશન પે કરવાના જે કાંઈ ક્વેશ્ચન્સ છે એના ઉપર પણ લાગુ પડશે, રાઈટ. તો વન બાય વન પાછો હવે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે જોઈ લઈએ. આજે આપણે આ સમજ્યા, રાઈટ. આના મેં એમસીક્યુઝ પર તમને સોલ્વ કરાવી દીધા. હવે નેક્સ્ટ આના જેવું, ચલો તમે કોણ છો તો કે ફર્મ, અગેન સામે કોણ છે તો કે ભાઈ પાર્ટનર્સ. તો પાર્ટનર્સ છે. હવે પાર્ટનરને જો કાંઈ પૈસાની રિક્વાયરમેન્ટ રહી, મનીની રિક્વાયરમેન્ટ, એ લોકો શું કરશે એઝ અ પ્રોફિટમાંથી કાંઈ વિડ્રો કરશે અથવા તો ફર્મમાંથી કાંઈક વિડ્રો કરશે. વિડ્રો એટલે ડ્રોઈંગ્સ કહેવાય. તો આ કેસમાં ફર્મ છે એ પાર્ટનરને છે એ ડ્રોઈંગ કરવા દે છે, ડ્રોઈંગ્સ એટલે વિડ્રોવલ, રાઈટ. તો આ કેસમાં છે હવે મની કોણ યુઝ કરે છે? પાર્ટનર્સ. તો ડ્રોઈંગ્સ પૈસા એ ઉપાડીને યુઝ કરે છે તો એના ઉપર ઇન્ટરેસ્ટ કોણ પે કરશે? પાર્ટનર છે એ પે કરશે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, હવે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનર કોને પે કરશે? ફર્મને, બીકોઝ ડ્રોઈંગ કરીને પૈસા એ યુઝ કરે છે પર્સનલ યુઝ માટે, ફેમિલી માટે કે કોઈ પણ પોતાના પે આઉટ માટે છે, પર્સનલ છે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનર ફર્મને પે કરશે. કોને પે કરશે? ફર્મને પે કરશે. તો બટ ઓબ્વિયસલી છે હવે પાર્ટનર માટે ઇન્કમ થાય કે એક્સપેન્સ? તો કે ભાઈ એક્સપેન્સ થાય. જ્યારે ફર્મ માટે એ જ વસ્તુ શું થઈ જશે બેટા? ઇન્કમ થઈ જશે. કેપિટલ અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું રિવર્સ, રાઈટ. વન્સ અગેન ડ્રોઈંગ કોણે કર્યું? પાર્ટનરે. ક્યાંથી ડ્રોઈંગ કર્યું? તો કે ભાઈ ફર્મમાંથી, બરાબર. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પે કોને કરશે? પાર્ટનર પે કરશે. કોને બેટા? ફર્મને. તો પાર્ટનર માટે એ થઈ જશે એક્સપેન્સ.
ત્યારે ફર્મ માટે થઈ જશે ઇન્કમ. રાઈટ, આઈ હોપ કે આ પણ તમને સમજાઈ ગયું. અને હજી પાછું કહી દઉં, આ ઇન્ટરેસ્ટ દેવું કમ્પલસરી નથી. અગર ડીડમાં મેન્શન હશે, અગર ડીડમાં મેન્શન હશે તો ડીડમાં જે કાંઈ પર્સન્ટેજ ડિસાઇડેડ હશે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એ દેવાનું. અગર ડીડમાં મેન્શન નથી તો નો ઇન્ટરેસ્ટ. જેમ હમણાં આપણે કેપિટલ વાળો MCQ જોયો એવી રીતે ડ્રોઈંગ્સમાં પણ લાગુ પડે. અને સેમ કોન્સેપ્ટ લાગુ પડે બોનસ, સેલેરી, કમિશન અને રેમ્યુનરેશન. ડીડમાં નક્કી કરેલું છે કે ભાઈ ફ્યુચરમાં પાર્ટનર કેટલી ડ્રોઈંગ કરશે, સેલેરી બરાબર છે, કેટલા છે એ રેમ્યુનરેશન, કમિશન છે એ લેશે, તો એ પહેલેથી મેન્શન કર્યું છે તો લઈ શકશે એટલા પર્સન્ટેજ. અધરવાઇઝ નથી મેન્શન, 1932 એક્ટ એવું કહે છે કાંઈ વિથડ્રો કરી શકશે, એટલે મીન્સ કે એઝ અ સેલેરી કે રેમ્યુનરેશન કે બોનસ કે કમિશન કાંઈ લઈ શકે નહીં. અને ઇન્ટરેસ્ટના કેસમાં પણ નો ઇન્ટરેસ્ટ, કેપિટલના ઇન્ટરેસ્ટના કેસમાં પણ નો ઇન્ટરેસ્ટ, સેમ ડ્રોઈંગ્સના કેસમાં પણ નો ઇન્ટરેસ્ટ. તો આ હતું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ વાળો કેસ. આનો પણ એક MCQ છે, MCQ છે એ આપણે મેન્શન કર્યા છે, જોઈ લઈએ સાથે એકવાર. તમારો MCQ નંબર 6 જોઈ લો. વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ? વોટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ શું છે? હવે કોના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછ્યું છે તમારે વિચારવું પડે. ઓફ પાર્ટનર્સ ફોર અ પાર્ટનર, બરાબર છે. વોટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન વોટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ફોર અ પાર્ટનર? પાર્ટનર માટે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. તો હવે બટો બેસી ડ્રોઈંગ કોણ કરે? પાર્ટનર. તો ઇન્ટરેસ્ટ કોણ પે કરશે? પાર્ટનર ફર્મને. તો પાર્ટનર માટે થઈ જશે શું બેટા? એક્સપેન્સ. અહીંયા આન્સર શું આવશે તમારો? એક્સપેન્સ. પણ અહીંયા પાછો પ્રશ્ન ચેન્જ કરી નાખું, ફર્મ મેન્શન કરી દઉં તો ફર્મ માટે શું થઈ જશે બેટા? ઇન્કમ. રાઈટ, યાદ રાખજો આ MCQ સાથે સાથે છે હું કવર કરાવતો જાઉં છું જેથી કરીને તમને એક્ઝામમાં પ્રોબ્લેમ થાય નહીં. રાઈટ, ક્લિયર છે આ બધા પ્રશ્નો અને MCQs? રાઈટ, તો આપણે પાછા આગળ નેક્સ્ટ જે કાંઈ ટોપિક્સ ડિસ્કસ કરતા હતા એમાં આગળ ચાલીએ. હવે લાસ્ટ ટોપિક છે આ પાર્ટનરશિપ ડીડનો, જે પણ IMP છે એનો પણ એક MCQ છે ડિસ્કસ કરશું. આ ત્રીજો કેસ. રાઈટ, ત્રીજા કેસમાં ધ્યાન આપજો. અગેન હું ફોર્મ ડ્રો કરું છું. રાઈટ, અગેન પાર્ટનર્સ. હવે શું પ્રશ્ન છે તો કે ભાઈ પાર્ટનર છે ફર્મને લોન આપી છે, કેપિટલ નહીં, શું આપી છે? એઝ અ લોન આપી છે. માની લે કે ભાઈ ડીડમાં તમે પહેલેથી મેન્શન કરો છો કે ભાઈ પાર્ટનર અગર ફર્મને ફ્યુચરમાં લોન આપે, લોન રાઈટ, કોણે આપી? પાર્ટનર છે ફર્મને લોન આપશે ફ્યુચરમાં. ડીડમાં તમે મેન્શન તો કરવું પડશે ને કે અગર ફ્યુચરમાં કોઈ પાર્ટનર છે એ ફર્મને લોન આપે, બરાબર છે, તો પૈસા પાછા કોણ યુઝ કરે છે? ફર્મ. તો ફર્મે લોન ઉપર શું પે કરવું પડે બેટા? ઇન્ટરેસ્ટ ઓન લોન. ઇન્ટરેસ્ટ ઓન લોન પે કરવું પડે. વન્સ અગેન ફર્મ માટે એક્સપેન્સ થઈ જાય, પાર્ટનર માટે ઇન્કમ થઈ જાય. પણ આ પ્રશ્ન નથી પૂછાતા ઇન્કમ એક્સપેન્સ શું થાય. પ્રશ્ન એ પૂછાશે હવે કે ભાઈ આ ઇન્ટરેસ્ટ છે કેટલા પર્સન્ટેજ એમ. અગર પ્રોવિઝનમાં એટલે કે ડીડમાં આ ઇન્ટરેસ્ટ કેટલા પર્સન્ટેજ મેન્શન કરેલું છે જ નહીં, પર્સન્ટેજ રેટ છે એ મેન્શન જ નથી કર્યા, બરાબર છે, કે ભાઈ ફ્યુચરમાં લોન આપી પાર્ટનર છે ફર્મને અને પછી ફર્મ નક્કી કર્યું હવે કેટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ દેવું, એવું પહેલેથી ક્યાંય ડીડમાં મેન્શન જ નથી. બાય ડિફોલ્ટ એક રેટ 6%. આમાં એવું નહીં આવે નો ઇન્ટરેસ્ટ, જેમ કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ હતું, ડ્રોઈંગ્સ ઉપર ઇન્ટરેસ્ટ હતું, પછી સેલેરી બોનસ કમિશનના કેસમાં. એ બધા કેસમાં શું છે કે ભાઈ લખેલું છે તો એટલા મુજબ દઈ દેવાનું, અગર કાંઈ રિટર્ન નથી તો કાંઈ દેવાનું પણ નથી. પણ આ વાળા કેસમાં શું છે, અગર પાર્ટનર લોન દે ફ્યુચરમાં, હવે ડીડમાં મેન્શન જ છે પહેલેથી કે ભાઈ ફ્યુચરમાં લોન મળી તો 10% છે એ પાર્ટનરને ઇન્ટરેસ્ટ દઈ દેવાનું લોન ઉપર, આવું મેન્શન છે પહેલેથી, તો બટ્ટો બેસી જાય એટલા મુજબ જ ચાલશે. પણ અગર લખતા ભૂલી ગયા કે લખ્યું જ નથી અને ફ્યુચરમાં પાર્ટનરે લોન આપી અને લખેલું તો છે નહીં હવે કેટલા પર્સન્ટ ઇન્ટરેસ્ટ દેવું જોઈએ, હવે દેવું એ કમ્પલસરી પાછું, તો બાય ડિફોલ્ટ એ કેટલા પર્સન્ટેજ થઈ જશે બેટા? 6%. યાદ રાખજો, આનો એક MCQ પણ છે, ફટાફટ એ પણ આપણે જોઈ લઈ. MCQ નંબર જે છે એ 9 છે, જોઈ લો. વોટ પર્સન્ટેજ ઓફ ધ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ? બરાબર, હવે ઇન્ટરેસ્ટની વાત થઈ પણ શેના ઉપર? લોન લેન્ડ બાય પાર્ટનર ટુ ધ ફર્મ, એટલે કે પાર્ટનરે ફર્મને લોન આપી છે અને કેટલા પર્સન્ટ ઇન્ટરેસ્ટ, પણ એ ક્યારે? વેન નો પ્રોવિઝન ઇઝ મેડ, એટલે કે કોન્ટ્રાક્ટમાં કંઈ મેન્શન જ નથી કર્યું અને પાર્ટનરે ફર્મને લોન આપી છે, હવે ફર્મે એના ઉપર એને ઇન્ટરેસ્ટ પે કરવું પડશે, પણ કાંઈ લખ્યું તો છે નહીં ડીડમાં આપણે કેટલા પર્સન્ટેજ, તો બાય ડિફોલ્ટ મેં હમણાં તમને કહી દીધું હતું કેટલો? 6%. આ યાદ રાખજો, રાઈટ. પણ હવે ટ્વિસ્ટ, બરાબર, આ જ MCQમાં ટ્વિસ્ટ, એમાંય આન્સરમાં ટ્વિસ્ટ. આ લોન કોને કોને આપી તો કે લેન્ડ બાય પાર્ટનર ટુ ધ ફર્મ. આ જોઈ લો, લેન્ડ બાય પાર્ટનર્સ ટુ ધ ફર્મ, ઊંધું કરી નાખું, લેન્ડ બાય ફર્મ ટુ પાર્ટનર્સ
અને હવે કાંઈ મેન્શન, હવે ઊંધું થયું, હવે ફર્મે પાર્ટનરને લોન આપી અને કોઈ ડીડમાં મેન્શન નથી કે હવે પાર્ટનર ફર્મને કેટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ આપશે, તો અહીંયા આન્સર આવી જશે નો ઇન્ટરેસ્ટ. ફર્મ કાંઈ પણ ઇન્ટરેસ્ટ લેશે નહીં પાર્ટનર પાસે અગર ફર્મ પાર્ટનરને લોન આપે છે તો. બાકીના કેસમાં તો મેં તમને કહી દીધું, આઈએમપી વાળો ક્વેશ્ચન આ છે. પણ જો અહીંયા વર્ડ ચેન્જ કરી દે, તમારી જો કોઈ સ્કૂલની એક્ઝામ હોય, સર એમ થયું કે ભાઈ આપણે થોડુંક ટ્વિસ્ટ કરવું છે, મોસ્ટ ઓફ ધ ફેકલ્ટી છે કદાચ શાયદ આ ભૂલી જાય ડિસ્કસ કરતા, પણ આપણે ફિનોવેટ એકેડેમીમાં આપણે એ કહી દીધું કે ભાઈ અગર એમસીક્યુમાં ટ્વિસ્ટ પણ આવે તો કઈ રીતે એનો આન્સર છે બોર્ડમાં કે સ્કૂલની કોઈ પણ એક્ઝામમાં મેન્શન કરી શકાય છે, રાઈટ. અને બીજી એક વસ્તુ કહી દો, વિડીયો અગર જો તમને સ્લો લાગતો હોય તો તમે 1.2x 3x 4x જેટલા પણ x ઉપર તમારે જોવો હોય વિડીયો જોઈ શકો છો. તો વન્સ અગેન પાર્ટનર ફર્મને લોન આપે તો ઇન્ટરેસ્ટ 6% અગર મેન્શન નથી તો, અને ફર્મ પાર્ટનરને લોન આપે તો એના ઉપર ઇન્ટરેસ્ટ અગર પ્રોવિઝનમાં કાંઈ લખેલું નથી કેટલા ટકા લેવા, નો ઇન્ટરેસ્ટ. ધેટ્સ ઇટ, રાઈટ. તો મોસ્ટ આઈએમપી જે પણ ટોપિક શું ડિસ્કસ કરતા હતા એ પાછું તમને યાદ દેવડાવી દઉં કે આપણે શેરનું ડિસ્કશન ચાલતું હતું, રાઈટ. આપણે ચાલતું હતું ડિસ્કશન આ ટોપિકમાં કે પાર્ટનરશિપ ડીડમાં અંદર કઈ કઈ ડિટેલ આવે, તો આ બધી ડિટેલ આવે, રાઈટ. જેમાં આપણે ઓલરેડી આ ડિટેલ રન કરી લીધી. એમાં કેપિટલ તો એનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ્સ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એટલે કોણ કેટલી કેપિટલ લાવશે, કોને કેટલા ટકા ઇન્ટરેસ્ટ મળશે, ડ્રોઈંગ્સ કરશે પાર્ટનર તો એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ છે એ લેવાનું થશે, પ્રોફિટ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે અગર મેન્શન છે તો એ મુજબ, નથી તો ઇક્વલી, રાઈટ. સેલરી બોનસ કમિશન અને રેમ્યુનરેશનનું પહેલેથી મેન્શન હશે તો એ મુજબ વિડ્રો કરી શકશે, અધરવાઇઝ નો સેલરી બોનસ કમિશન, રાઈટ. પછી ઇન્ટરેસ્ટ ઓન લોન પ્રોવાઇડેડ બાય પાર્ટનર ટુ ધ ફર્મ, તો મેં હમણાં એ પણ ડિસ્કસ કર્યું 6% વાળો ટોપિક, રાઈટ. ગુડવિલ એડમિન એના તો તમારા ચેપ્ટર્સ જ છે જે ડિટેલમાં લર્ન કરવાના છે. એટલે આ બધી ડિટેલ્સ છે એ પાર્ટનરશિપ ડીડમાં મેન્શન કરેલી હોય. એના રિલેટેડ આપણે આજે એમસીક્યુ પણ જોઈ લીધા, ગડા ઇલેક્ટ્રોનિકના એક્ઝામ્પલથી આપણે સમજી પણ લીધું કે ભાઈ કઈ રીતે ડીડ છે એ વર્ક કરે છે, રાઈટ. પણ સ્ટીલ તમને જો અગર કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ અથવા તો મેસેજ કરી દેજો. અને આગળ જો કોઈ વિડીયો તમારે જોતા હોય કોઈ ચેપ્ટર જે તમને નથી સમજાતા અકાઉન્ટ્સમાં, રાઈટ, એ પાર્ટ 1 ના હોય કે પાર્ટ 2 રિલેટેડ, તમને કયા કયા ચેપ્ટર્સ જોઈ છે એ પણ કમેન્ટ કરી દેજો, જેથી કરીને હું પાછા આ જ રીતે એટલે ઇઝી રીતે, રાઈટ, તમને સમજાવી શકું એ વેમાં હું નવા વિડીયોઝ છે યુટ્યુબ આપણે જે યુટ્યુબ છે ફિનોવેટ એકેડેમી ચેનલ ઉપર છે અપલોડ કરી શકું છું. પાછા આપણે નેક્સ્ટ ટોપિકમાં મળશું. હજી એક થિયરીનો ટોપિક છે એ રહી ગયો છે, એ પાર્ટ 3 માં હું કવર કરવાનો છું. એન્ડ ધેન આફ્ટર વિલ સ્ટાર્ટ સમ્સ, રાઈટ. આપણે ઇલ્યુસ્ટ્રેશન થી લઈને ક્વેશ્ચન આન્સર છે એ સ્ટાર્ટ કરવાના છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.